નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય બંધારણના સિરીઝની અને આજે છઠ્ઠા પાઠમાં આપણે ચર્ચા કરશું મૂળભૂત હક અને ફરજ। મિત્રો, આ પાઠ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મૂળભૂત હક એટલે ફંડામેન્ટલ રાઈટ અને ફંડામેન્ટલ ડ્યુટી માંથી એક સવાલ તો અચૂક ફસાય જ છે। એટલે ટોપિકને ખૂબ જ ધીરજથી તમે જોશો અને હોઈ શકે તો એકવાર ફરીથી રિવિઝન પણ કરી લેજો, બરાબર। તો શરૂ કરીએ આજના ટોપિકની। પહેલા આપણે જોશું મૂળભૂત હક વિશે બેઝિક માહિતી અને બાકી જેટલી પણ ઇમ્પોર્ટન્ટ જેટલી અનુચ્છેદ છે એની ચર્ચા કરશું। બાકી વધારાની અનુચ્છેદની આપણે ચર્ચા નહીં કરીએ, બરાબર। ભાગ 3 અંતર્ગત મૂળભૂત હક આવે છે જેને અમેરિકન બંધારણમાંથી પ્રેરિત થઈને લેવામાં આવ્યું છે, બરાબર। મૂળભૂત હકનો મતલબ થાય છે બંધારણ દ્વારા જેની ખાતરી આપેલ હોય, બરાબર। જો મૂળભૂત હકનું ઉલ્લંઘન થાય તો તમે કોર્ટનો એપ્રોચ કરી શકો અને એને લાગુ કરાવી શકો, એટલે જસ્ટિફાયેબલ ઇન નેચર છે, બરાબર। જો સરકાર તમારા મૂળભૂત હકને ના એક્સેપ્ટ કરતી હોય અથવા એન્ફોર્સ ન કરતી હોય તો એની માટે તમે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈ શકો। એટલે મૂળભૂત હકનું તમને રક્ષણ છે બંધારણે ખુદે ખાતરી આપેલી છે, બરાબર છે। બીજું, ભાગ 3 ને ભારતના મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે। જેવી રીતે બ્રિટિશમાં મેગ્ના કાર્ટા છે કેટલાક હકો આપેલા હતા, તેવી જ રીતે ભારતમાં મૂળભૂત હકને ભારતના મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે। મૂળભૂત હક દેશમાં રાજકીય લોકશાહીને સુનિશ્ચિત કરવામાં માંગે છે। હવે મિત્રો, રાજકીય લોકશાહીનો મતલબ શું થાય કે ભાઈ સરકાર જે છે એ આર્બિટ્રરી એટલે મનચાહી રીતે કાર્ય ન કરે, બરાબર। બંધારણ દ્વારા જેટલી પણ જોગવાઈ કરેલ છે એના જે સિદ્ધાંતો સ્થાપેલા છે તે મુજબ કાર્ય કરે તેને રાજકીય લોકશાહી કહેવામાં આવે છે। બેઝિકલી મૂળભૂત હક જે છે એ સરકારની આર્બિટ્રરી એક્શન સામે નાગરિકને રક્ષણ પૂરું પાડે છે, બરાબર। એટલે ભારતમાં રાજકીય લોકશાહી સ્થાપવાનું મેઇન કાર્ય મૂળભૂત હક દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર। કુલ મિત્રો 7 ટાઈપના હક તમને અને મને મળે છે। પહેલો હક છે સમાનતાનો હક, જે અનુચ્છેદ 14 થી 18 સુધી છે। સ્વતંત્રતાનો હક અનુચ્છેદ 19 થી 22। શોષણ સામેનો હક અનુચ્છેદ 23-24 માં। ધાર્મિક સ્વતંત્રતાનો હક અનુચ્છેદ 25 થી 28 માં। પાંચમું છે સંસ્કારિક અને શૈક્ષણિક હક અનુચ્છેદ 29-30। છઠ્ઠો છે સંપત્તિનો હક અનુચ્છેદ 31 અને સાતમો છે સંવિધાનના ઉપાયનો હક અનુચ્છેદ 32। મિત્રો, છઠ્ઠો જે સંપત્તિનો હક છે તે 1978 માં 44 માં બંધારણીય સુધારા દ્વારા દૂર કરી નાખવામાં આવ્યો છે, બરાબર છે। એટલે હાલમાં તમને અને મને કુલ 6 હક મળે છે, બરાબર। સંપત્તિનો હક હવે આપણે રહ્યો નથી, હા લીગલ રાઈટ છે પણ ફંડામેન્ટલ રાઈટ સંપત્તિનો હકનો નથી, બરાબર છે। મૂળભૂત હકના કેટલીક મર્યાદાઓ છે તેને પણ આપણે જોઈ લેશું। આ હક ફક્ત સરકારના પગલા સામે રક્ષણ આપણને આપે છે, કોઈ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલના પગલા સામે આપણને રક્ષણ પૂરું પાડતું નથી, બરાબર। તે કાયમી નથી। હા મિત્રો, સરકાર દ્વારા તમારી પાસેથી મૂળભૂત હકને છીનવી લેવાય છે, છીનવી પણ શકાય છે। જેમ સંપત્તિનો હક જે છે એ તમારી અને મારી પાસેથી લઈ લેવામાં આવ્યો હતો, પણ કેશવાનંદા ભારતી કેસ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન નો કન્સેપ્ટ લેવામાં આવ્યો છે કે ભાઈ બંધારણનું કેટલીક બેઝિક સ્ટ્રક્ચર છે તેને તમે છેડછાડ ન કરી શકો, તેના અંતર્ગત તમે જે છે બંધારણમાં સુધારો કરી શકો છો, બરાબર છે। તો એના અંતર્ગત જો કોઈ એવા મૂળભૂત હક જે બંધારણના બેઝિક સ્ટ્રક્ચર ને હાર્મ કરતા હોય તો તેમાં સુધારો ન કરી શકાય, બરાબર। એટલે મૂળભૂત હક જે છે એ કાયમી નથી, સેક્રોસેન્ક્ટ નથી, બરાબર। કેટલાક હક નકારાત્મક હોય છે। આનો મતલબ શું થયો કે ભાઈ કેટલાક હક જે છે એ સરકારને અમુક વસ્તુ કરતા પ્રોહિબિટ કરે છે, જેમ કે આર્ટિકલ 15, બરાબર, આર્ટિકલ 16, આ બધા જે છે એ સરકારને પ્રોહિબિટ કરે છે અમુક એક્શન લેતા। તો અમુક હક જે છે એ સકારાત્મક છે, અમુક હક જે છે એ નકારાત્મક છે, બરાબર છે। રાષ્ટ્રીય આપદા સમયે આ હક તમારે અને મારી પાસેથી લઈ લેવામાં આવે છે, એટલે રાષ્ટ્રીય આપદા દરમિયાન જે છે એ નિલંબિત થઈ જાય છે। ફક્ત આર્ટિકલ 20 અને 21 આ બે જ આર્ટિકલ એવા છે જે રાષ્ટ્રીય આપદા દરમિયાન કાર્ય કરતા હોય છે, બરાબર છે। પાંચમું છે સેના કે પોલીસ બળના જવાન માટે આ હક લાગુ પડતા નથી, બરાબર। તો મૂળભૂત હકની આ કેટલીક મર્યાદા છે તેને તમે ખાસ યાદ રાખજો કારણ કે સ્ટેટમેન્ટમાં પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર। આગળ વધશું। છઠ્ઠું છે સંસદ દ્વારા તેમાં બદલાવ કરી શકાય છે। મેં તમને કહ્યું એમ કે મૂળભૂત હકમાં જે છે સંસદ દ્વારા કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ દ્વારા બદલાવ કરી શકાય છે, બરાબર। તો કુલ 6 મર્યાદા આપણે ચર્ચા કરી। હવે આગળ જોશું અનુચ્છેદ 12 થી આપણે શરૂઆત કરશું મૂળભૂત હકમાં। તો રાજ્યોની ડેફિનેશન મૂળભૂત હક અંતર્ગત શું કરવામાં આવી છે? રાજ્યમાં આવે છે કેન્દ્ર સરકાર અને સંસદ, રાજ્યની સરકાર અને વિધાન મંડળ, સ્થાનિક સરકાર અને તેની સંસ્થા અને સરકાર હસ્તકની સંસ્થા, બોડી, સંઘ અને કંપની, આ બધાને જે છે એ રાજ્ય કન્સિડર કરવામાં આવશે। અને આમાંથી કોઈ પણ દ્વારા જો તમારા મૂળભૂત હકનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેની સામે તમે આર્ટિકલ
32 અંતર્ગત સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જઈ એને એન્ફોર્સ કરાવી શકો છો, બરાબર. તો રાજ્યની ડેફિનેશન મૂળભૂત હક અંતર્ગત કેન્દ્ર સરકાર, સંસદ, રાજ્યની સરકાર, વિધાનમંડળ, સ્થાનિક સરકાર, તેની સંસ્થા, સરકાર હસ્તકની સંસ્થા, બોડી, સંઘ અને કંપનીનો સમાવેશ થાય છે. અનુચ્છેદ 13 મૂળભૂત હક સાથે અસંગત હોય તેવા કાયદા માટે છે, જેમાં સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ ન્યાયાલય આવા કાયદાને રદ કરી શકે છે. જ્યુડિશિયલ રિવ્યુનો વાત છે એ અહીંયા આપણે આ અનુચ્છેદ 13 અંતર્ગત કરવામાં આવી છે, બરાબર. અહીંયા કાયદા એટલે સંસદ અને વિધાનસભા દ્વારા પસાર કરેલ હુકમ, નિયમ, જાહેરનામુનો વગેરેનો સમાવેશ થાય છે, બરાબર. એટલે આપણા બંધારણમાં જ્યુડિશિયલ રિવ્યુનો કોન્સેપ્ટ જે છે એ આર્ટિકલ 13 અંતર્ગત આપેલો છે, બરાબર. અને આર્ટિકલ 23 અંતર્ગત, આર્ટિકલ 32 અંતર્ગત આવા ઉલ્લંઘન સામે તમે રેમેડી લઈ શકો, બરાબર છે. ચાલો હવે શરૂ કરશું આપણા મૂળભૂત હકની. પહેલો હક છે અનુચ્છેદ 14 અંતર્ગત સમાનતાનો હક, બરાબર. સમાનતાના હક અંતર્ગત બે બાબતો સુનિશ્ચિત કરવામાં આવી છે: કાયદા સમક્ષ સમાનતા અને કાયદા અંતર્ગત સમાન રક્ષણ. હવે બંને વચ્ચે ડિફરન્સ છે. કાયદા સમક્ષ સમાનતા એટલે ઇક્વાલિટી બિફોર લો થઈ ગયું, અને કાયદા અંતર્ગત સમાનતા એટલે ઇક્વલ પ્રોટેક્શન અંડર લો. ઇક્વાલિટી બિફોર લો જે છે એ બ્રિટિશ કન્સેપ્ટ છે, જ્યારે ઇક્વલ પ્રોટેક્શન અંડર લો જે છે એ અમેરિકન કન્સેપ્ટ છે. હવે મિત્રો આ બંનેનો અર્થ શું થયો? કાયદા સમક્ષ સમાનતા અને કાયદા અંતર્ગત સમાન રક્ષણ. મિત્રો પ્રથમ જે છે કાયદા સમક્ષ સમાનતા જે છે તેમાં એ વાત સુનિશ્ચિત કરવામાં આવી છે ગરીબ હોય, અમીર હોય, ભણેલ હોય, અભણ હોય, બધા જ જે છે એ કાયદા સામે સમાન છે, બરાબર. કોઈને ભેદભાવ નહીં કરવામાં આવે. મતલબ કે ગુનો ગરીબે કર્યો હોય કે અમીરે કર્યો હોય, બરાબર, ગુનો કર્યો છે તો બંનેને સજા થશે. મતલબ કાયદા અંતર્ગત બંને સમાન છે. જ્યારે કાયદા અંતર્ગત સમાન રક્ષણનો મતલબ એ થયો કે માનો કે ગરીબ દ્વારા કોઈ ગુનો કરવામાં આવ્યો છે અથવા તો અમીર દ્વારા ગુનો કરવામાં આવ્યો છે, એક જ ગુનો, મતલબ કે કોઈએ ફોન ચોરી કર્યો હોય કે એક્સિડન્ટ કર્યું હોય, બંનેને કાયદા અંતર્ગત સમાન સજા થશે. એવું નહીં કે ભાઈ ગરીબ છે તો તેને 5 વર્ષની સજા થશે અને અમીર છે તો એને 1 વર્ષની સજા થશે. કાયદામાં 5 વર્ષની સજા છે તો બંનેને 5 વર્ષની જ સજા થશે, બરાબર. તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદા અંતર્ગત સમાનતા બંને વચ્ચે આ ડિફરન્સ છે. ખૂબ જ સિમિલર ટર્મિનોલોજી છે એટલે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર છે. ચાલો આગળ વધશું. હવે બીજી આર્ટિકલ જોશો, અનુચ્છેદ 15, બરાબર છે. અનુચ્છેદ 15 અંતર્ગત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધાર પર રાજ્ય કોઈની સાથે ભેદભાવ કરી શકશે નહીં, બરાબર. અનુચ્છેદ રાજ્ય અને ખાનગી વ્યક્તિ બંને પર લાગુ પડે છે, યાદ રાખજો. પણ આ અનુચ્છેદ અંતર્ગત રાજ્ય મહિલા અને બાળકો માટે અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે શૈક્ષણિક સંસ્થા કે સ્થાનિક સંસ્થામાં આરક્ષણની અનુમતિ આપે છે, બરાબર. આ એની કેટલીક એક્સેપ્શન બાબત કહેલી છે કે અનુચ્છેદ 15 અંતર્ગત નીચે બતાવેલી કેટેગરીના લોકોને સરકાર દ્વારા આરક્ષણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં આપી શકાય છે. અને આ જ અંતર્ગત સરકાર દ્વારા 93માં સુધારા દ્વારા 2004માં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ કરવામાં આરક્ષણની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી, બરાબર છે. આની પછીની અનુચ્છેદ આવે છે અનુચ્છેદ 16. અનુચ્છેદ 16 શું કહે છે કે રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ પણ હોદ્દા ઉપર નિમણૂકમાં તમામ નાગરિકને સમાન તક આપવામાં આવશે. મિત્રો કોઈ પણ રાજ્ય કોઈ પણ નાગરિકને ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મના સ્થાનના આધાર ઉપર ભેદભાવ કરી શકશે નહીં. પણ અનુચ્છેદ રાજ્યને પછાત વર્ગના લોકો માટે નોકરીમાં આરક્ષણ માટે, સંસદ કેટલીક જગ્યા માટે નિવાસની જોગવાઈ કરવા માટે અનુમતિ આપે છે, બરાબર. અને આ જ આર્ટિકલ અંતર્ગત, અનુચ્છેદ અંતર્ગત ભારત સરકાર દ્વારા નોકરીઓમાં આરક્ષણની શરૂઆત મંડલ કમિશન દ્વારા કરવામાં આવી હતી, બરાબર. મંડલ કમિશનની 1990માં સિફારિશને લાગુ કરવામાં આવી હતી. તો મિત્રો આર્ટિકલ 15 અને 16 વચ્ચે શું ડિફરન્સ છે? આર્ટિકલ 15 જે છે એ તમારે શૈક્ષણિક સંસ્થામાં આરક્ષણ માટે આપવામાં આવ્યું છે, જ્યારે આર્ટિકલ 16 એટલે આર્ટિકલ 16 અનુચ્છેદ 16 જે છે એ નોકરીઓમાં, સરકારી નોકરીઓમાં આરક્ષણ માટેની જોગવાઈ કરેલી છે, બરાબર. બંને વચ્ચે આ ડિફરન્સ છે, યાદ રાખજો. આગળની આર્ટિકલ જોશું, આર્ટિકલ 17. આર્ટિકલ 17 જે અનટચેબિલિટી નાબૂદ કરવા માટે છે, બરાબર. પછીની આર્ટિકલ જોશું અનુચ્છેદ 18. અનુચ્છેદ 18 અંતર્ગત ખિતાબની નાબૂદીની વાત કરેલી છે. મતલબ કે સર, લોર્ડ, મહારાજા, રાજા આવા જે કોઈ ટાઇટલ લગાડાતા હતા નામની આગળ, તેવા હવે કોઈ ટાઇટલ લગાડવામાં નહીં આવે. પણ મિત્રો તમે શૈક્ષણિક ડિગ્રી મેળવેલી હોય, સપોઝ કે કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય, અથવા તો કોઈ સેનામાં મેજર હોય અથવા લેફ્ટનન્ટ જનરલ હોય, તો આવા બધા ટાઇટલ જે છે એ પોતાની નામ આગળ લગાડી શકે. મિત્રો તમે સવાલ કરશો કે પદ્મભૂષણ છે અથવા પદ્મ વિભૂષણ છે, શું આ આપણે નામની આગળ લગાડી શકાય? નહીં. પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ પણ તમે નામની આગળ ન લગાડી શકો. મિત્રો આ જ આર્ટિકલ અંતર્ગત એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈ વિદેશી સરકાર દ્વારા આવા કોઈ ખિતાબ જે છે એ ભારતના નાગરિકને આપી નહીં શકાય, બરાબર. ભારતનો નાગરિક જે છે આને એક્સેપ્ટ નહીં કરી શકે. હા, સંસ્થા સપોઝ કે નોબેલ પ્રાઇઝ જે છે એ ભારતના નાગરિકને મળ્યું ચાલશે, બરાબર છે. એવી જ રીતે અન્ય
સરકાર દ્વારા હાઈએસ્ટ ઓર્ડર સિવિલિયન ઓર્ડર આપવામાં આવે છે તે પણ ભારતના નાગરિક સ્વીકારી શકશે, પણ પોતાના નામની આગળ એ વાપરી નહીં શકે. બરાબર, આમાં કન્ફ્યુઝન નહીં કરતા. મિલિટરી ટાઇટલ અને ડિગ્રી તમે જે મેળવેલી હોય તે તમે પોતાના નામની આગળ વાપરી શકો છો. બરાબર, આગળ વધશું. આની પછીની આર્ટિકલ છે અનુચ્છેદ 19. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે અનુચ્છેદ 19. આમાંથી એક ક્વેશ્ચન આવે છે. બરાબર છે. આ આર્ટિકલ સર્વ નાગરિકને વાણી અને અભિવ્યક્તિનો સ્વતંત્રતાનો હક આપે છે, શાંતિપૂર્ણ અને હથિયારો વગર એકઠા થવાનો હક આપે છે, મંડળ અથવા સંઘ રચવાનો હક આપે છે, ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો અને છેલ્લે ભારતના રાજ્ય ક્ષેત્રના ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, છઠ્ઠામાં ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ધંધો કરવા માટેનો હક પૂરો પાડે છે. પણ મિત્રો આ હક જે છે એ સંપૂર્ણ નથી. બરાબર, આની ઉપર કેટલાક રિસ્ટ્રિક્શન લગાડેલા છે. પહેલાની જ વાત કરીએ કે ભાઈ વાણી અને અભિવ્યક્તિનો સ્વતંત્રતાનો હક છે, તો એનો મતલબ એમ નથી કે ભાઈ તમે ભારત સરકાર વિરુદ્ધ અથવા તો કોઈ જાતિ વિરુદ્ધ અથવા તો કોઈ ધર્મ વિશે તમે જેમ તેમ આવે મનમાં આવે તેમ બોલી શકો. બરાબર, એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાડેલું છે. એવી જ રીતે શાંતિપૂર્વક અને હથિયાર વગર એકઠા થવાનો હકનો મતલબ એમ નથી કે ફેક્ટરીમાં તમે સ્ટ્રાઇક પાડી શકો અથવા તો ફેક્ટરીને તમે બંધ કરી શકો. બરાબર છે, તો આવા કેટલાક રીઝનેબલ રિસ્ટ્રિક્શન છે. બરાબર, ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો જે હક આપેલો છે એટલો એનો મતલબ એમ નથી કે ભાઈ તમે ગમે ત્યાં ઘૂસી જાઓ. કેટલાક ટ્રાઇબલ એરિયા છે અથવા તો કેટલાક શિડ્યુલ ટ્રાઇબના એરિયા છે જેમાં તમે અને હું જે છે એ પરમિશન વગર મુક્તપણે ફરી ના શકીએ. બરાબર, તો આ 6 જેટલા પણ હક છે અને એની અંતર્ગત રિસ્ટ્રિક્શન છે, એમાં કન્ફ્યુઝન નહીં કરતા, યાદ રાખજો. બરાબર છે. આગળની અનુચ્છેદ જોશું, અનુચ્છેદ 20. અનુચ્છેદ 20 જે છે એ ગુના માટે દોષિત ઠરવાના સામે રક્ષણ આપે છે. હવે મિત્રો આની અંદર બે કન્ડિશન છે. કઈ છે? પહેલું તો જે ગુનો કર્યો હોય અથવા કોઈ કાયદાનો ભંગ કર્યો હોય તે કાયદો જો અમલમાં હોવો જોઈએ અને તે કાયદા અનુસાર જ સજા મળવી જોઈએ. એવું નથી કે ભાઈ તમે જે ગુનો કર્યો એનો ભંગ જે છે કોઈ કાયદા અંતર્ગત ન થતો હોય અને સરકાર રિટ્રોસ્પેક્ટિવલી એટલે પાછલી અસરથી એને લાગુ કરે. નહીં, જ્યારે તમે ગુનો કરો તો તે કાયદો પણ અસરમાં હોવો જોઈએ અને એ કાયદાનો ઉલ્લંઘન કરો અને એમાં જે સજાનો જોગવાઈ હોય, પ્રોવિઝન હોય, એ જ સજા તમને થઈ શકે. બરાબર છે. બીજું, એક જ ગુના માટે કોઈ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવી અને તેને શિક્ષા કરી ન શકાય. અને આ જોગવાઈ છે એ ક્રિમિનલ ઓફેન્સ માટે છે. બરાબર, ફોજદારી ગુનાઓ માટે છે, સિવિલ ઓફેન્સ માટે નથી. સિવિલ ઓફેન્સ મતલબ સપોઝ કે તમે ટ્રાફિકના કોઈ રૂલ તોડો છો, સિગ્નલ તોડો છો. બરાબર છો, તે એની અંતર્ગત તમને ચલાણ જે છે એ મલ્ટિપલ ટાઈમ ઇશ્યુ થઈ શકે. તમે એમ ન કહી શકો કે ભાઈ મેં તો 5 દિવસ પહેલા ટ્રાફિક સિગ્નલ તોડ્યું હતું એટલે હવે તમે મને મારી વિરુદ્ધ ચલાણ ઇશ્યુ ન કરી શકો. ના, આ કન્સેપ્ટ ખોટો છે. બરાબર છે. ફોજદારી ગુનામાં મતલબ કે એક ખૂન તમે કરી હોય કે 5 ખૂન કર્યા હોય, ફાંસી તમને એક જ વાર મળે એવું નથી કે ભાઈ 5 વાર તમને ફાંસીની સજા સંભળાવી શકાય. બરાબર છે. ફાંસીની સજા તો તમને એક જ વાર મળશે. પણ સિવિલિયન ગુનામાં તમે કોઈ ટેક્સ ચોરી કરી છે અથવા તો ટ્રાફિકનું કોઈ ઉલ્લંઘન કર્યું છે, બરાબર છે, તો એની માટે તમને મલ્ટિપલ સજા થઈ શકે. બરાબર છે. કોઈ ગુનાનો આરોપ મૂકેલ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનાવવાની ફરજ પાડી ન શકાય. બરાબર છે. સપોઝ કે તમારી ઉપર તહોમતનામું રાખેલું છે તો તમે જ સાક્ષી ન બનાવી શકાય. હા, પણ આનો મતલબ એમ નથી કે ભાઈ ફિંગરપ્રિન્ટ, બ્લડ સેમ્પલ, બરાબર, કોઈ બ્લડ સેમ્પલ અથવા તો તમારા ફોટોગ્રાફ, આ બધા જે છે એ ક્રિમિનલ પ્રોસિજર અંતર્ગત લેવાના હોય તો તેની વિરુદ્ધ તમે ના ન પાડી શકો કે હું ફિંગરપ્રિન્ટ નહીં આપું કે ભાઈ મારું બ્લડ સેમ્પલ નહીં આપું. બરાબર છે, એ કમ્પલસરી છે, એ આપવું પડે. બરાબર, તો આર્ટિકલ 20 અંતર્ગત કુલ 3 જોગવાઈ છે, યાદ રાખજો. આગળની આર્ટિકલ જોશું, અનુચ્છેદ 21. અનુચ્છેદ 21 શું કહે છે કે જીવન અને શરીર સ્વતંત્રતાનો હક છે. મિત્રો આ આર્ટિકલ આમ તો વોગ છે, કારણ કે આ આર્ટિકલ અંતર્ગત જે પણ તમારે રાઈટ લીવ ઇન અ પીસ, રાઈટ ટુ લીવ વિથ અ ક્લીન એન્વાયરમેન્ટ, મતલબ જે તમારે નાખવું એ બધું યાર આર્ટિકલ 21 અંતર્ગત નાખી શકે છે. બરાબર, બહુ વોગ આર્ટિકલ છે. બરાબર, યાદ રાખજો. અનુચ્છેદ 22. અનુચ્છેદ 22 શું કહે છે? અમુક કિસ્સામાં ધરપકડ અને અટકાયત સામે આ આર્ટિકલ અંતર્ગત રક્ષણ આપવામાં આવ્યું છે અને અટકાયત આવી બે હોય છે. કઈ બે છે? પહેલા તો સજા અંતર્ગત અટકાયત કરવામાં આવે અને બીજી છે અગમચેતી માટે અટકાયત કરવામાં આવે. બરાબર છે. એક પ્યુનિટિવ હોય અને એક પ્રિવેન્ટિવ હોય. હવે બંને અંતર્ગત શું તફાવત છે તેની ચર્ચા કરશું. સજા અંતર્ગત કરેલ અટકાયત માટે ધરપકડનું કારણ જાણવાનો અધિકાર ધરપકડ કરેલી વ્યક્તિને હોય છે. બીજું, બચાવનો અધિકાર હોય છે, મતલબ કે તમે વકીલ હાયર કરી શકો. અને ત્રીજું, મેજિસ્ટ્રેટ સામે 24 કલાકની અંદર આવી વ્યક્તિને હાજર કરવી પડે છે. જ્યારે અગમચેતીમાં જ્યારે કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવે ત્યારે આવા કોઈ હક આપવામાં આવતા નથી અને અગમચેતી અંતર્ગત અટકાયેલ વ્યક્તિને મહત્તમ જે છે 3 મહિના માટે અટકાયતમાં રાખી શકાય છે. પછી જો એને એક્સટેન્ડ કરવું હોય તો એડવાઇઝરી બોર્ડને મોકલે છે. બરાબર છે.
અનુચ્છેદ 23 વિશે જોશું. શોષણ સામેનો હક અનુચ્છેદ 23 અંતર્ગત આપવામાં આવ્યો છે, જેમાં મનુષ્ય વેપાર, વેટ અથવા તો બળજબરીથી કરાવવાથી મજૂરી સામે જે છે આર્ટિકલ 23 અંતર્ગત રક્ષણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. મિત્રો, આ બળજબરીથી કરાતી મજૂરીમાં એ પણ સામેલ કરી લેવામાં આવ્યું છે કે ભાઈ સપોઝ કે તમે કોઈ કાર્ય કરતા હોય અને એ કાર્યનું જો તમને મહેનતાણું પૂરતું ન આપવામાં આવતું હોય તો તે પણ બળજબરીથી કરાતી મજૂરી ગણાશે. બરાબર, એની અંતર્ગત આ આર્ટિકલ અંતર્ગત કેટલાક એક્સેપ્શન પણ આપવામાં આવ્યા છે, જેમ કે રાજ્ય કેટલીક જાહેર સેવા માટે નાગરિકને ફરજ પાડી શકે, જેમ કે મિલિટરી સેવા માટે, બરાબર, અથવા તો કોઈ પૂર આવ્યું અથવા કોઈ મોટી મહામારી છે અને લોકોની જરૂરત પડી વોલન્ટરી એક્ટ માટે, તો આવી સેવા માટે નાગરિકને મહેનતાણું ન આપે તો નાગરિક એમ ન કહી શકે કે ભાઈ મને મારા આર્ટિકલ 23 અંતર્ગત બળજબરી પૂર્વક મારી પાસે મજૂરી કરાવી છે, આ મારા મૂળભૂત હકનું ઉલ્લંઘન છે. બરાબર, આ એક એક્સેપ્શન આપવામાં આવ્યું છે. અનુચ્છેદ 24 વિશે હવે જોશું. અનુચ્છેદ 24 14 વર્ષથી નીચેની વયના બાળકને કોઈ પણ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં. બરાબર છે, તો બાળકો માટે આ હક આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 25 વિશે જોશું. અનુચ્છેદ 25 જે છે એ ધર્મ સ્વતંત્રતાનો હક આપે છે, જેમાં ધર્મ પાળવાનો, માનવાનો અને પ્રચાર કરવાનો હક નાગરિકને મળે છે. બરાબર, આગળ જોશું અનુચ્છેદ 26 ને. અનુચ્છેદ 26 જે છે એ ધાર્મિક બાબતનો વહીવટ કરવાનો સ્વતંત્રતાનો હક નાગરિકને આપે છે, જેમાં ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેને નિભાવવાનો, પોતાની ધાર્મિક બાબત પોતે વહીવટ કરવાનો, સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને સંપાદનનો એટલે મંદિર અને સંસ્થાઓનો અને એવી મિલકતોનો કાયદા અનુસાર વહીવટ કરવાનો બધો જ હક જે છે અનુચ્છેદ 26 અંતર્ગત આપવામાં આવ્યો છે. બરાબર મિત્રો, અનુચ્છેદ 25 અને 26 વચ્ચે શું ફરક છે? અનુચ્છેદ 25 જે છે એ વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા છે, જ્યારે અનુચ્છેદ 26 જે છે એ સમાજને ધર્મ બાબતે કેટલાક હક આપવામાં આવ્યા છે. બરાબર, બંને વચ્ચે આ ડિફરન્સ છે. જેમ આપણે 15 અને 16 માં જોયું હતું એવી રીતે 25 અને 26 માં આ ડિફરન્સ છે. હવે મિત્રો આવે છે અનુચ્છેદ 32. મિત્રો તમે પૂછશો કે 27, 28, 29, 30, 31 ક્યાં ગયા? 31 તો પ્રોપર્ટીનો હક હતો જે નીકળી ગયો છે. બાકી રહ્યા 27, 28 અને 28, 29 અને 30. તો એટલી આપણી માટે રિલેવન્ટ છે નહીં. પરીક્ષાને અનુલક્ષીને અનુચ્છેદ 32 ખૂબ જ આઈએમપી છે, તો આપણે એને ડિટેલમાં જોઈ લેશું. બરાબર, અનુચ્છેદ 32 જે છે એ સંવિધાનમાંના ઉપાયનો હકનો હક આપણને આપે છે, જેના અંતર્ગત કેટલાક હક પ્રોવાઈડ સંવિધાન દ્વારા કરવામાં આવ્યા છે. પહેલો છે બંદી પ્રત્યક્ષીકરણ. હવે મિત્રો, આ હક છે શું? કોઈ પણ વ્યક્તિને બંદી બનાવેલ હોય ઇલીગલી, બળજબરીથી, ત્યારે બંદી પ્રત્યક્ષીકરણનો હકનો તમે ઉપાય લઈ શકો છો, અને આ હક સરકાર અને ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરી શકાય છે. કોની દ્વારા? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા. યાદ રાખજો. બરાબર છે. બીજો આવે છે પરમ આદેશનો હક. હવે આ હક ક્યારે ઇસ્યુ કરવામાં આવે છે? જ્યારે કોઈ સરકારી અધિકારી પોતાની ફરજ બજાવતા ન હોય ત્યારે સરકારી અધિકારી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવે છે. ફક્ત સરકારી સંસ્થા વિરુદ્ધ જ આ જાહેર કરી શકાય છે. તમે એમ ન કહી શકો કે ભાઈ જીઓ એ મારો મોબાઈલ સર્વિસ પ્રોપર પ્રોવાઈડ નથી કરતી, તો અનિલ મુકેશ અંબાણી વિરુદ્ધ જે છે પરમ આદેશ સુપ્રીમ કોર્ટ જાહેર કરે. બરાબર, યાદ રાખજો, સરકારી સંસ્થા વિરુદ્ધ જ આ હક જે છે તમે મેળવી શકો છો. બરાબર, આ આદેશ ઉચ્ચ અદાલત દ્વારા નીચી અદાલતને જાહેર કરવામાં આવે છે. ક્યારે જાહેર કરવામાં આવે છે? જ્યારે કોઈ કેસને જે છે એ ટ્રાન્સફર કરવો હોય, અને આ આદેશ જે છે એ નકારાત્મક આદેશ છે, જ્યારે પરમ આદેશ જે છે એ હકારાત્મક છે. હકારાત્મક એટલે કયા સેન્સમાં થયો? કે ભાઈ સરકારી અધિકારીને ફરજ પાડે છે કે ભાઈ તમારે આ કાર્ય કરવાનું છે, અને પ્રતિષેધમાં જે છે એ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ નીચલી અદાલત એમ કહે છે કે ભાઈ તમારે આ કાર્ય કરવાનું નથી. બરાબર છે, એટલે આ બે ડિફરન્સ થઈ ગયો. અધિકાર પૂછવાનો, જેમાં ઉચ્ચ અદાલત દ્વારા નીચલી અદાલતને આદેશ જાહેર કરવામાં આવે છે ક્યારે? કોઈ કેસના ટ્રાન્સફર માટે કે કેસના નિકાલ માટે. જનરલી આ આદેશ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે નીચલી અદાલત દ્વારા કોઈ કેસમાં સુનાવણી થયા પછી જજમેન્ટ આપવામાં આવતું હોય ત્યારે આ આદેશ જાહેર કરવામાં આવે છે. મિત્રો, આ આદેશ જે છે એ નકારાત્મક પણ છે, એટલે પ્રોહિબિટિવ પણ છે, અને ક્યુરેટિવ પણ છે. બરાબર, આ આદેશ દ્વારા ઉચ્ચ અદાલત નીચલી અદાલતના જજમેન્ટને છે એ સુધારી પણ શકે છે. બરાબર, પ્રતિષેધ જે છે એ નકારાત્મક છે એટલે પ્રોહિબિટિવ છે, જ્યારે પરમા આદેશ જે છે એ હકારાત્મક છે. બરાબર, આટલી. પાંચમો અને છેલ્લો આદેશ છે ઉત્પ્રેક્ષણ. આ આદેશ ક્યારે જાહેર કરવામાં આવે છે? જ્યારે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ અધિકારીની ઓથોરિટીની માહિતી જોતી હોય ત્યારે આ આદેશ જાહેર કરવામાં આવતો હોય છે. બરાબર, તો પાંચેય આદેશને મિત્રો તમે કન્ફ્યુઝન નહીં કરતા, યાદ રાખજો. ચાલો આગળ વધશું. સંવિધાનમાંના ઉપાયોનો હક જે છે એ તમને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને દ્વારા આપવામાં આવે છે. બંને દ્વારા અપાતા હકમાં જે છે એ તફાવત છે. સર્વોચ્ચ અદાલત ફક્ત મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન પર જ આદેશ જાહેર કરી શકે છે, જ્યારે ઉચ્ચ ન્યાયાલય જે છે એ મૂળભૂત અધિકાર સાથે સામાન્ય કાયદા માટે પણ આદેશ જાહેર કરી શકે છે. બરાબર, સર્વોચ્ચ અદાલત જે છે આખા ભારત માટે આ આદેશ જાહેર કરી શકે છે, જ્યારે ઉચ્ચ અદાલત જે છે એ રાજ્યની સીમામાં, મતલબ ગુજરાત હાઈકોર્ટ જે છે એ
ગુજરાત ક્ષેત્ર પૂરતો જ આદેશ જાહેર કરી શકે છે, બરાબર. ત્રીજું છે અનુચ્છેદ 32 મૂળભૂત હોવાથી સર્વોચ્ચ ન્યાયાલય આ માટે ન્યાય ન પાડી શકે, બરાબર છે. સપોઝ કે તમારે રેમેડી માટે તમારા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અથવા તો ઇક્વાલિટીનું તમારું ઉલ્લંઘન થતું હોય અને તમે સર્વોચ્ચ અદાલતમાં એની ન્યાય માટે એના એન્ફોર્સમેન્ટ માટે જાઓ તો તમે એમાં નાનો સર્વોચ્ચ અદાલત તમને નાનો પાડી શકે, જ્યારે ઉચ્ચ અદાલત જે છે આવી અરજી લેવાથી ના પાડી શકે છે. શા માટે? કારણ કે તમે સર્વોચ્ચ અદાલતને પણ આ માટે ડાયરેક્ટ એપ્રોચ કરી શકો છો, એટલા માટે, બરાબર છે. મિત્રો, મૂળભૂત હક જે છે એ ભારતીય સાથે સાથે વિદેશીય લોકોને પણ આપવામાં આવ્યા છે, પણ કેટલાક મૂળભૂત હક જે છે એ ફક્ત ભારતીય લોકો માટે છે અને કેટલાક હક જે છે એ ભારત અને વિદેશ નાગરિક બંને આપવામાં આવ્યા છે. તો તેને પણ આપણે જોઈ લઈશું, કારણ કે 2 વાર યુપીએસસીમાં અને 1 વાર જીપીએસસીમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ફક્ત ભારતીય નાગરિકને કયા કયા હક મળે છે? અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 આ અનુચ્છેદ અંતર્ગતના જેટલા પણ હક આવે છે તે ભારતીય નાગરિકને મળે છે, જ્યારે ભારતીય નાગરિક અને વિદેશી નાગરિકને આ સિવાયના જેટલા પણ અનુચ્છેદ આપવામાં આવે છે 14, 20, 21, 22, 23, 25, 26, 27, 28, આ બધા જ આ અનુચ્છેદ અંતર્ગત જેટલા પણ હક આપવામાં આવે છે એ ભારતના નાગરિક પ્લસ વિદેશના નાગરિક બંને નાગરિકને મળે છે, બરાબર. મૂળભૂત હક જે છે અહીંયા પૂરું થાય છે. હવે મિત્રો આપણે મૂળભૂત ફરજ વિશે પણ જોઈ લેશું. મૂળભૂત ફરજમાં મિત્રો ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભાગ 4 ક અને અનુચ્છેદ 51 ક અંતર્ગત આવે છે. બાકી તમારે કેટલી મૂળભૂત ફરજ છે તે યાદ રાખવાની જરૂરત નથી, બરાબર છે. મૂળભૂત ફરજને જે છે એ સવર્ણશ્રી સમિતિની ભલામણના આધાર ઉપર લાગુ કરવામાં આવી હતી. ક્યારે? 42માં બંધારણીય સુધારા 1976માં, 46 નથી 76માં સામેલ કરવામાં આવ્યું હતું, જેને સોવિયત યુનિયનના બંધારણમાંથી લેવામાં આવી છે, બરાબર. તો મૂળભૂત ફરજમાં મિત્રો તમારે આટલું જ યાદ રાખવાનું છે. બાકી કઈ મૂળભૂત ફરજો છે તે તમે યાદ ન રાખો તો પણ ચાલશે, અને સપોઝ કે તમે ગોખી નાખશો તો પણ ચાલશે, બરાબર છે. આજના પાઠમાં આપણે મૂળભૂત હક અને મૂળભૂત ફરજ વિશે જોયું, બરાબર છે. હવે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાઠ પંચાયતી રાજ લઈને ટૂંક સમયમાં તમારી સામે હાજર થઈશું, કારણ કે પંચાયતી રાજમાંથી ખૂબ જ ક્વેશ્ચન પૂછાય છે અને તલાટી કમ મંત્રીની એક્ઝામ છે અને આપણે પંચાયતી રાજના ટોપિકને નો ચર્ચા કરીએ એવું કેમ ચાલે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરશું પંચાયતી રાજ વિશે. ત્યાં સુધી તમે તમારા પરિવારનું ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.